હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે ટોપિકને પૂર્ણ કર્યું હતું અને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે મૂળભૂત ફરજો વિશે. રાઈટ, તો ચાલો ટોપિકની અંદર જઈએ અને આપણે આવનારી કોઈ પણ પરીક્ષા સીસી, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસટીઆઈ, જીપીએસસી કોઈ પણ પરીક્ષા છે 6:30 વાગ્યાનો જો મારો સેશન તમે જોયો હશે, તમને એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થશે. હું 100% કહી શકું છું, કારણ કે મને મારા કોન્ટેન્ટ ઉપર 110% છે તે જોઈએ ટ્રસ્ટ છે. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર અને મેં નીચે આપેલી એક્ઝામિનેશન્સ પોતે ક્લિયર કરેલી છે. એટલે એક એક્સપિરિયન્સ ફેકલ્ટી અને એક્ઝામ ક્લિયર કરેલી ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ભાઈ તમારી તમામ પ્રકારની તૈયારી માટેના કોન્ટેન્ટ મળી રહે છે ફ્રી ઓફ કોસ્ટ. સાથે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં અમે તમારા તમામ પ્રકારના ડાઉટ સોલ્વ કરીએ છીએ, જેના માટે અમે કોઈ ચાર્જ લેતા નથી. 1-to-1 વિડીયો કોલ થકી પણ તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. રાઈટ, યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે. મોસ્ટલી થિયરી જ આવે છે, તમે લાભ લઈ શકો છો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આપણે કરી ગયા હતા, એટલે હવે આપણે સીધા જઈ રહ્યા છે ટોપિકની અંદર, ધેટ ઇઝ મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજોની જ્યારે વાત કરતા હોય તો મૂળભૂત ફરજનો તમને અનુચ્છેદ આવડવો જોઈએ કે ભાઈ અનુચ્છેદ કયો છે. બરાબર, પહેલો ટોપિક તો તમને આ ખબર હોવી જોઈએ. બીજું, શું મૂળ બંધારણમાં મૂળભૂત ફરજ હતી ખરા? હતું કે ન હતું? બરાબર, તો કયા બંધારણને સુધારથી અને ઉમેરવામાં આવ્યું એ બી ખ્યાલ હોવું જોઈએ. રાઈટ, આ બધા જે પ્રશ્નો છે એ મોસ્ટ કોમન પ્રશ્નો છે અને આને કઈ સમિતિની ભલામણથી લાવવામાં આવી? બરાબર, સમિતિની ભલામણથી આ ફરજો આવી. આ જેટલા પણ હું પ્રશ્નો તમને પૂછી રહ્યો છું ને, એ બધા મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ છે જેમાં વિદ્યાર્થી મિસ્ટેક કરે છે. એટલીસ્ટ આ બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂ છે જે આપણને આવડવો જોઈએ. પછી એવું નથી કે ભાઈ આપણે એક્ઝામમાં પૂછાય ભાઈ આપણે કહીએ ના યાર આ તો મને આવડતું નહીં, આ શું તૈયાર કર્યું? ભાઈ અને બહેનો બંને, એટલે બધા વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં કહીએ તો એટલું ધ્યાન રાખો કે કોઈ પણ ટોપિક ભણતા હોય એનો બેઝિક પાર્ટ આપણને આવડવો જોઈએ. હા, બહુ ડીપમાં જઈને પૂછ્યું છે તો એ ભાઈ 60% લોકોને નહીં આવડે, એટલે એની ચિંતા નહીં કરવાની. પણ જે પૂછ્યું છે એને તો તમારે બેઝિક તો ક્લિયર હોવું જોઈએ. બરાબર, તો બેઝિક ક્લિયર કરો. ખાસ કરીને તમને અંદરના પોઈન્ટ પણ ક્લિયર થશે જો બેઝિક ક્લિયર છે તો. ઠીક છે, અહીંયા કશું લખતો નથી. જેમ જેમ ટોપિક આવશે તમને આઈડિયા આવશે કે ભાઈ આનો જવાબ હું કહેતો જઈશ. ઓકે, ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજનો કોઈ ઉલ્લેખ નહોતો. આ પહેલો પ્રશ્ન જે ત્યાં આપણે પાછળના અંદર એક પ્રશ્ન હતો એનો જવાબ તમને મળી ગયો. 1976 માં કઈ સરકાર હતી? ઇન્દિરા ગાંધીની સરકાર હતી. પૂછી શકે આપણને જો. એ સરકાર દ્વારા સ્વર્ણસિંહ સમિતિની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી. આ સ્વર્ણસિંહ સમિતિ ટોટલ છે 8 ભલામણની વાત કરી. કેટલી? એટલે 8 મૂળભૂત ફરજો છે એ રાખવાની ભલામણ કરી આમને. પણ 42માં સુધારો 1976 મુજબ જોજો બરાબર કયો સુધારો? આ આપણો બીજો જવાબ બી મળી ગયો. બરાબર, અને આ સ્પોન્સિંગ સમિતિ છે તે પણ આપણો જવાબ મળી ગયો. 42મો સુધારો 1976 મુજબ ભાગ 4A માં 10 જેટલી મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવ્યો. કયા? 42માં સુધારા 1976 થી. મગજમાં ફિટ કરી લેજો, પછી એમ ના થાય કે સાહેબ આ બધું ક્યાંથી આવ્યું ને ક્યાંથી જાય, એ પછી એમ ના થાય મગજની અંદર. એટલે ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુઓને. ઠીક છે બધાને? આઈ હોપ તમને બધાને ક્લિયર હશે એવી આશા રાખું છું. આગળ આપણે ટોપિકમાં વધીએ. આની અંદર આટલું પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયું. બરાબર, તો આમાં તમારા લગભગ તમામ પ્રશ્નો મળી ગયા. સમિતિ સ્પોન્સિંગ સમિતિ ભલામણથી 42મો સુધારો 1976 થી મૂળ બંધારણમાં ન હતું. બરાબર, અનુચ્છેદ 51A જે અહીંયા નથી આવ્યો પણ આગળ જતા આવી જશે, ચિંતા નથી. લોકશાહી દેશોમાં ભારત સિવાય માત્ર જાપાનના બંધારણમાં જ મૂળભૂત ફરજનો સમાવેશ કરવાનો છે. આપણને આ ખબર હોવું જોઈએ. પ્રશ્ન પૂછાય કે ભાઈ કયો એવો દેશ છે જે ભારત સિવાયનો દેશ છે જેની અંદર જ મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવ્યો હોય, તો એ માત્ર જાપાન છે. ભાઈ 11મી મૂળભૂત ફરજ ક્યારે ઉમેરવામાં આવી? તો ધ્યાનમાં રાખજો 86માં સુધારા 2002 મુજબ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી 11મી. કયો? 86મો સુધારો 2002 મુજબ 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે આપણે 3 જાન્યુઆરીની જાહેર કરવા માટે વર્મા કમિટીએ સૂચન કરેલું 3 જાન્યુઆરી 1977 ના દિવસે 42મો સુધારો લાગુ પડ્યો હતો. રાઈટ? તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો 3 જાન્યુઆરી 1977 ના દિવસે 42મો સુધારો 1976 છે તે લાગુ પડ્યો. એટલે એ દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાની વાત કરી વર્મા કમિટી. કઈ કમિટી? વર્મા કમિટી. ઓકે, તો આ પોઈન્ટ ઓફ વ્યૂ આપને ડન છે. આગળ વાત કરીએ મૂળભૂત ફરજનો અમલ જે છે એ કાયદાકીય રૂપથી કરી શકાય નહીં, પરંતુ ઈચ્છે તો અમલ કરવા માટે કાયદો ઘડી શકાય. રાઈટ? રશિયા દેશમાંથી આપણે મૂળભૂત ફરજ લીધી છે. મૂળભૂત ફરજ દિન આપણે 6 જાન્યુઆરી ઉજવીએ છીએ. કઈ જાન્યુઆરી ભાઈ? 6 જાન્યુઆરી આપણે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવીએ. આપણે ક્યાંથી લીધું? રશિયા દેશમાંથી આપણે લીધું હતું. ઓકે, તો આપણે વાત કરીએ આગળ તરફ. હવે 51 એ નંબરના અનુચ્છેદની અંદર જે પેટા અનુચ્છેદ છે અ બ ક ડ એબીસીડી તમે જે કહો તેમ, એનો એ નંબર એવું કહે છે ભાઈ, એનો એ નંબર છે એ એવું કહે છે, બરાબર, કે બંધારણને વફાદાર રહેવાની તેમજ તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીતનો આદર કરવાની. બીજો નંબર બી કહે છે કે સ્વતંત્ર લડતને પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શને મનમાં સંગ્રહવા અને તેને અનુસરવાની. સી કહે છે ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાનું, તેનું રક્ષણ કરવાની. સાબ જે આપણે કહીએ છીએ સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા. પછી ડી નંબરનો અનુચ્છેદ છે દેશનું રક્ષણ કરવાની તેમજ દેશની રાષ્ટ્રીય સેવા કરવાની. ઈ કહે છે ધાર્મિક, પ્રાદેશિક, ભાષાકીય અને વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની અને ભાતૃભાવની ભાવના કેળવવાની તેમજ સ્ત્રીના ગૌરવને હાનિકારક વ્યવહારોનો ત્યાગ કરવાની. એફ કહે છે આપણી સંયોજિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો આદર તેમજ તેનું રક્ષણ કરવાની. જી કહે છે વન, સરોવર, નદી, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની તેમજ સુધારણા કરવાની, જીવ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની. એચ કહે છે વૈજ્ઞાનિક માનસ, માનવવાદ, જિજ્ઞાસા વૃત્તિ તેમજ સુધારાવાદની ભાવના કરવાની. આઈ જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની. આ થોડુંક યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, જાહેર મિલકતનું રક્ષણ કરવા વાળું. પછી જે કહે છે રાષ્ટ્ર પુરુષાર્થ સિદ્ધિના ઉચ્ચતર માટે તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રો ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો અધિકાર. અને કે કહે છે જે આપણો 11મો અધિકાર સુધારાથી ઉમેરવામાં આવ્યો છે, એમાં એવું કીધું છે કે જે પોતાના બાળક માટે માતા પિતા કે પાલ્યના વાલી હોય તેથી તેમના 6 થી 14 વર્ષ વચ્ચેના બાળક કે પાલ્યને શિક્ષણની તકની જોગવાઈઓ આપવાની, બરાબર, એવી વાત છે તે કરવામાં આવી છે. રાઈટ? તો આ તમારા 11 અનુચ્છેદ અહીંયા આપણે ડિસ્કસ કરી લીધો. રાષ્ટ્રગીતનો આદર કરવા વાળો અનુચ્છેદ યાદ રાખવાનો 51 એ નો એ અથવા 51 એ નો 1, બરાબર. પછી સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા આ યાદ રાખવાનો અહીંયાથી. પછી અહીંયાથી આપણે ધ્યાનમાં રાખીશું દેશનું રક્ષણ કરવાની, ડી નંબરનો અનુચ્છેદ, અને એફ નંબરનો છે સમૃદ્ધ વારસાનો આદર કરવાનું, સંરક્ષણ કરવાનું. જાહેર મિલકતનું રક્ષણ કરવાનું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય છે આપણને આઈડિયા, બરાબર. જીવ પ્રત્યેની સહાનુભૂતિ એક આ યાદ રાખશો આપણે, અને 11 નંબરનો તો યાદ રહી જશે કારણ કે સુધારાથી ઉમેરાયો છે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે એવી આશા રાખું છું. મૂળભૂત ફરજો ટોપિક અહીંયા આપણા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ જે ભાગ છે ત્યાંથી ચર્ચા આગળ ધપાવીશું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાની ફેન કોલને ડાઉનલોડ કરજો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.